પહોંચી અને આપણે મસ્ત ભવનાથના દર્શન થઈ ગયા છે. પછી મૃગીકુંડના દર્શન થઈ ગયા અને ઢીંગુએ મહાદેવને મસ્ત લોટો ચડાવી દીધો છે. અને પછી અમે બધા રિક્ષા કરી અને આવી ગયા છીએ દામોકુંડના દર્શન કરવા. દામોકુંડમાં શાંતિથી દર્શન કરી અને બહાર નીકળ્યા. ત્યાં આપણને મસ્ત સરપ્રાઈઝ મળી ગઈ. ત્યાં આપણી બધી બહેનો અને ભાભી અને બનેવી ને બધા મળી ગયા છે. તો એ બધાને મળી અને હવે આપણે જવાનું છે કાશ્મીરી બાપુના આશ્રમે. તો આપણે ટુકટુક કરી લીધી છે અને હવે ટુકટુકમાં બેસી અને આપણે પહોંચી ગયા છીએ આશ્રમ તરફ જવા. અને આશ્રમનો રસ્તો થોડોક પથરાળ ને એવો છે એટલે આપણે આપણું એડવેન્ચર ચાલુ કરી દીધું છે. મસ્ત મજાનું રમણીય વાતાવરણ છે અને અહીંયા પાણી પણ વહેતું હતું સરસ મજાનું. રસ્તામાં થોડા ઘણા આપણને પ્રાણીઓ પણ મળી ગયા છે, જેમાં તમે આ નીલગાયને જોઈ શકો છો. અને પછી બીજા બધા પાછળ રહી ગયા હતા એટલે આપણે અહીંયા એની રાહ જોતા હતા. અને પછી અમે બધા સાથે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરી અને ત્યાં ફરાળ મળતું હતું એટલે આપણે આજ 11નું ફરાળ કરી લીધું છે. અને પછી ત્યાં આપણે વાંદરાને થોડા ઘણા કેળા ને એવું પણ ખવડાવી દીધું છે. રિટર્નમાં ઢીંગુ થાકી ગઈ હતી એટલે આપણે એને ઘડીક તેડી લીધી છે. અને પછી જુનાગઢ આવી અને મસ્ત મજાનું ઠંડુ લીંબુ શરબત પી લીધું છે. અને પછી જવાનું હતું સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. ત્યાંથી નીકળીને બધાને લચ્છી પીવી હતી. આપણે દહીં છાસના દુશ્મન રહ્યા એટલે આપણે કઈ પીવું નહોતું એટલે આપણે બધાનો વ્લોગ ઉતારી લીધો. પછી આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન અને આપણી આવી ગઈ છે ટ્રેન. ને આ વખતે આપણને મસ્ત મજાની જગ્યા મળી છે એટલે આપણે સૂઈ ગયા હતા. અને હવે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ આપણે વહેલા પહોંચી ગયા તો કરવો શું, તો આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે. ભાઈ ભાભી પાછળ રહી ગયા હતા એટલે એ બધો નાસ્તો લઈને ઘરે આવ્યા છે ને અહીંયા હું બધા હાટું નાસ્તો કાઢું છું. નાસ્તામાં જ 11 હતી એટલે વેફર ને ફરાળી ભાખરી અને એવું બધું જ ખાવાનું હતું. પછી ભાભીએ બધા માટે મસ્ત મજાની આદુ ફુદીના વાળી ગરમા ગરમ ચા બનાવી નાખી છે. અને અહીંયા અમે બધાએ બેસીને શાંતિથી ચા નાસ્તો કર્યો અને ચા પાણી પીધા. અને પછી થોડા ઘણા વાતુના ગપાટા પણ મારી લીધા છે. અને જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે મળીએ બધા નવા બ્લોગ સાથે. બાય બાય, રાધે રાધે.